ગિરનારમાં હાલ પવનની તેજ ગતિ છે, જેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ ખાસ કરીને ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હાલના સમયમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે, જેથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે આજે વહેલી સવારે રોપવે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હાલ જ્યારે ગિરનાર પર્વત પર ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, તીવ્ર ગતિના પવન રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.